બ્રિજ તૂટી રહ્યા છે, ચારે બાજુ ભ્રષ્ટાચાર છે, લોકો મરી રહ્યા છે, ફિક્સ પેવાળા હેરાન થઈ રહ્યા છે. તમે જુઓ મનરેગામાં હજારો કરોડના કૌભાંડ ભાજપવાળા કરી રહ્યા છે, લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, મોંઘવારી એટલી વધી છે. અને એમાં તમે જુઓ મોરબીની જનતાએ અને આખી ગુજરાતની 182 વિધાનસભામાં અત્યારે જનતા એવું કહે છે કે અમે વિસાવદરવાડી કરીશું. તો વિસાવદરવાડી કરવાનો અર્થ છે કે ભાજપને લાત મારીશું અને આમ આદમી પાર્ટી એના નેતૃત્વને સ્વીકારીશું. આનો અર્થ થયો વિસાવદરવાડી કરવા. એમાં તમે જુઓ રાજીનામા ખેલ કરવાના. હું તો એમ કહું છું કે તમારામાં એવું ચેલેન્જ હોય તો 161 રાજીનામા આપી દો ને. 161 વિધાનસભામાં બધા એમ કહે છે કે વિસાવદરવાડી કરવાની જરૂર છે. હવે લોકો અહંકારી થઈ ગઈ છે, ભાજપ ભ્રષ્ટાચારી થઈ ગઈ છે. એટલે એક તો આ વાત છે. બીજી વાત એ છે બેન કે આ લોકોને એટલી ખબર નથી પડતી આ બધી અભણ જમાતને. અભણ હોવું ગુનો નથી, પણ હાવ પછી ગણવા વગર પેલા ધારાસભ્યશ્રીએ હજી શપથ નથી કર્યા તો રાજીનામાની ક્યાં વાત આવી? અચ્છા, એમનું એવું બી કેવું છે કે એવો શપથ લઈ લે પછી કોઈ તારીખ નક્કી કરીએ પછી રાજીનામું આપી દઈએ. ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે? નહીં, હું એ જ કહું છું કે રાજીનામું ચૂંટણી મોરબીની હતી. વાત મોરબીની જનતાએ કીધું કે મારે વિસાવદરવાડી કરવી છે. મોરબીના ધારાસભ્યશ્રીએ મોરબીની જનતાને કીધું કે હાલો તો જોઈ લઈએ, હાલો હું રાજીનામું આપું. તો વિસાવદરની ચૂંટણીની વાત નથી, એમણે તો ચૂંટાવડાવ્યા અને ગોપાલભાઈ અત્યારે મજબૂતાઈથી કામ કરે છે વિસાવદરના ધારાસભ્ય. મોરબીના ધારાસભ્યશ્રીએ મોરબીની ચૂંટણી કરી તો પહેલાં એને રાજીનામું આપવું જોઈએ. બીજા ધારાસભ્ય કોઈએ પણ રાજીનામું આપવાની જરૂર નથી, સાંસદે પણ નથી આપવાની જરૂર. બરાબર છે, એ અહીંયા લડી શકે. તો મોરબીના ધારાસભ્ય રાજીનામું આપે પછી 6 મહિનાની અંદર ચૂંટણી કરવાની હોય તો 6 મહિના થાય એમાં ચૂંટણી આવશે. અમે તૈયાર છીએ, અમે તો કહીએ જ છીએ, પણ ડ્રામા કરવા છે, રાજીનામા આપવા નથી. મેં સાંભળ્યું ડ્રામા કરીને નીકળી જવાનું.